નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ વિધાનસભા ક્ષેત્રનું ભાજપ સ્નેહ મિલન સંમેલન યોજાયું। ભાજપ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહ્વાન। ચાવજની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા। એક સાથે 3 મકાનોને નિશાન બનાવ્યા। સોના ચાંદીના ઘરેણાં તેમજ બાઇકની ચોરી। ભરૂચ એસઓજીએ બ્રિટિશ નાગરિક સહિત 2 આરોપીઓને રાઇફલ અને કારતૂસ સાથે અટકાયત કરી। શિકાર કરવા માટે ઉપયોગ કરતા હોવાની કેફિયત। ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદના કેદીની સારી વર્તણૂકના કારણે જેલ મુક્ત કરવામાં આવ્યા। પરિવારજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા। શુગરતીર્થના દર્શન માત્રથી જ બ્રહ્મ હત્યાનું પાપ નાશ પામે છે। શુગરતીર્થમાં માં નર્મદા સર્વ પાપનો નાશ કરનારી છે। શુગરતીર્થ મોક્ષ આપનાર તીર્થ છે। ભગવાન ઓમકાર વિષ્ણુના અતિ પૌરાણિક મંદિરનું અનેક મહાત્મય। ભરૂચના રાજપુર છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોનું સ્નેહ મિલન સંમેલનનું આયોજન નવા વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન નવી ઉર્જા, નવીન ઉમંગ અને ઉત્સાહ સાથે વીતે એવી ભાવના સાથે ભરૂચના રાજપુર છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ક્ષેત્રનું સ્નેહ મિલન સંમેલન સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું। રાજપુર છાત્રાલય ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ અધ્યક્ષ મારુતિ સેટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં નવા વર્ષ નિમિત્તે ભાજપમાં યોજાનાર સ્નેહ મિલનના કાર્યક્રમોનો ભરૂચ વિધાનસભા ક્ષેત્રથી પ્રારંભ કરાયો છે। સ્નેહ મિલન સમારોહમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યોનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકર્તાઓએ કર્યા। અગ્રણીઓએ આહ્વાન કરી સંગઠનને પણ મજબૂત કરવા માટેની ચર્ચા પણ કરાઈ। આ પ્રસંગે આગામી દિવસોમાં યોજાનાર મતદાર સુધારણા યાદી અંગે માહિતી આપી તેનો લાભ લેવા પણ અનુરોધ કરાયો હતો। સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। એ મંથન કરવું પડશે કઈ રીતના હાથ પર કામ આપવાના છે આપણે ને કોઈ મુશ્કેલ કામ નથી। સરકારની અનેક પ્રકારની જે યોજનાઓ છે, ગુણવત્તાવાળું શિક્ષણ, ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપણા ઘરના આંગણે મળે છે। મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, જો આવનારા દિવસોમાં વિકાસને જોડનારી ઘણી બધી એવી અનેક સંસ્થાઓ અને અનેક યોજના આપણા ઘરના આંગણે આવવાની છે। તેમને વિનંતી છે કે જે સક્રિય સભ્યમાં એન્ટાઇટલ થતા હોય તો તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સક્રિય સભ્યમાં પણ બનવાની તૈયારી બતાવે ને જે પ્રોસિજર હોય એ પ્રોસિજર પ્રમાણે કામ કરે। ફરીથી વધુ ના કહેતા, સંખ્યા ખૂબ સરસ છે ને ખૂબ બધા લોકો તમે બધા આવ્યા છો, ત્યારે આપ સર્વને ફરીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। સિવાય કોઈ સ્નેહ મિલન સમારંભ કરે એવું મેં ક્યારે પણ જોયું નથી। અને આ પાર્ટી આજે રાજકારણથી પણ વાત કરીએ કે આપણે સૌ એકઠા થઈએ, આત્મીયતાથી ભેગા થઈએ અને સાથે સાથે ભોજન લઈને છૂટા પડતા હોય છે। નાની મોટી જેની જે સમસ્યા હોય એની નોટ કરી લો અને તમે તમારા વિસ્તારના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટાયેલા સભ્યને આપો। તેનાથી તમારી સમસ્યાનું સમાધાન ના થાય તો ધારાસભ્યશ્રીને આપો, સાંસદને આપો, જિલ્લા સંગઠનને આપો। મિત્રો, મને નથી લાગતું કે એકની પણ નાની મોટી સમસ્યા હશે તો નિરાકરણ આપણે નહીં કરી શકીએ। આપણે સૌ ભેગા મળીને કરવાનું છે ને આપણે અત્યાર સુધી કરતા પણ આવ્યા છે ને એટલા માટે જ સમગ્ર જિલ્લો ભગવામય બન્યો છે। મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો, શુભેચ્છકો અને સામાન્ય નાગરિક કાર્યકર્તા ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। નવા વર્ષમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ કરીને સામાન્ય ગરીબ, દલિત, આદિવાસી, બક્ષી પંચના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સરકારની યોજનાઓનો કેવી રીતે લાભ તુરંત સ્તર ઉપર મળી રહે એ માટેની પણ વ્યાપક ચર્ચાઓ થઈ।
ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરીને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટેના સંકલ્પો થયા અને સ્નેહ મિલન કાર્યક્રમમાં આજે ખૂબ ઉત્સાહના વાતાવરણમાં ભરૂચ વિધાનસભાનો આ કાર્યક્રમ સંપન્ન થયો. શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ડાબા નબીપુર. માત્ર 3 મહિનાના પહેલા શુભારંભ થયેલ શાખા સફળતાનો નવીનતમ સોપાનો સર કરી રહી છે, કારણ કે અહીંયા છે 3 સ્ટાર એમ્બિયન્સ, હાઇજેનિક ટેસ્ટી ફૂડ, સુપર ક્લીનિંગ, લેવિશ ગાર્ડન અને વિશાળ કાર પાર્કિંગ. જ્યાં કાઠિયાવાડી અને ગુજરાતી તો ઉત્તમ મળે જ છે, પરંતુ અહીંયા યંગસ્ટર માટે પંજાબી આઇટમ, ભાખરી પીઝા, ખાખરા પીઝા, ચકરી ચાટ, નાગલી ચીઝ મસાલા પાપડ જેવી અનેક ચટાકેદાર હેલ્ધી વાનગીઓ મળે છે. જૈન તથા સ્વામિનારાયણ જમવાનું પણ મળશે. દિવાળીના તહેવારોમાં તમારા પરિવાર, સર્વજનો તથા મિત્રો સાથે પધારો. હાઇજેનિક, હેલ્ધી અને ટેસ્ટી ફૂડનો આનંદ માણો. દિવાળી નિમિત્તે આયોજિત સ્નેહ મિલન, ગેટ ટુગેધર જેવા અનેક પ્રોગ્રામો પણ બેન્ક્વેટ હોલમાં ઉજવી શકો છો. તમારી એક મુલાકાત કાયમી સંભાળનું બનશે. તો આજે જાઓ શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ડાબા નબીપુર, નેશનલ હાઈવે નંબર 48, નબીપુર બ્રિજ ઉતરતા ભરૂચ તરફ, નબીપુર ભરૂચ 8799610799. ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટકી એક સાથે 3 મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા તેમજ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા સચિનભાઈ ગોહિલ પોતાના મકાને તાળું મારી નોકરી ઉપર નાઇટ શિફ્ટમાં ગયા હતા. તે દરમિયાન રાત્રે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું. તસ્કરોએ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને સોના ચાંદીના ઘરેણા મળી અંદાજે 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તસ્કરો અન્ય 2 મકાનોને નિશાન બનાવ્યા સહિત સોસાયટીમાંથી પાર્ક કરેલ બાઇકની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. મારું નામ ગોહિલ સચિન છે. અહીં રાધે રેસિડેન્સીમાં રહું છું. 151 નંબરનું મકાન છે મારું. હવે મેં નાઇટ શિફ્ટમાં જોબમાં જઈને આવ્યો છું તો ઘરે કોઈ હતું નહોતું. તો સવારમાં આવીને જોયું તો બધું ઘરનું બધું તૂટેલું હતું. અંદર બધું તુજેરું તાળું તૂટેલું હતું ને જોયું તો બધું દાગીના અને જે કંઈ હતું ગોલ્ડ તે બધું રોકડ કેશ પૈસા ને બધું તો બધું એવું લઈ ગયા છે. ચોરી કરી ગયા છે. ચોરો કઈ જગ્યાથી પ્રવેશ કર્યો હતો? આ બારી આગળથી પ્રવેશ કર્યો. અને તમારી સાથે સાથે બીજા આજુબાજુના ઘરોમાં બી ચોરી થઈ છે? હા થઈ છે. બાઇક ચોરી ગયા છે 2-3 જગ્યા પરથી અને 2-3 જગ્યા પર ચોરી થઈ છે. અંદાજે તમારી ત્યાં કેટલા રૂપિયાની ચોરી? મારે 1.5-2 લાખનું થયું. ભરૂચ એસઓજી પોલીસે જંબુસર માર્ગ પરથી આર્મ્સ એક્ટ હેઠળના 2 ગુનાઓ શોધી તેની સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. પોલીસે તેમની પાસેથી 25,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વિભાગમાં સૂચનાઓ અપાઈ. જે અનુસંધાને ભરૂચ એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂકને માહિતી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલ પટેલ પાર્ક મકાન નંબર 29માં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતૂસ રાખેલ છે. આ માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા 12 બોર રાઇફલના જીવતા કારતૂસ નંગ 6ની કુલ કિંમત 600ના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મનસુર સલીમ પટેલ રહેવાસી પઠાણી ભાગોળ જંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયા છે. જ્યારે સહ આરોપી મનસુર સલીમ પટેલના ઘરે જઈ ઝડપી તપાસ કરતા મનસુર સલીમ પટેલે તેના મકાનમાંથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ 12 બોરની એક બંદૂક કિંમત ₹25,000ની સાથે કુલ કિંમત 25,600ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદના કેદી વિજયભાઈ વસાવાની સારી વર્તણૂકના કારણે જેલ મુક્ત કરવામાં આવતા પરિવારજનોના મિલન સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી 34,031 વિજયભાઈ રમેશભાઈ વસાવાએ 14 વર્ષ કરતાં વધુ સમય સજા ભોગવેલ હોય, તેઓની વર્તણૂક સારી હોય, સરકારના નક્કી કરેલા ધારાધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય, BNSSની કલમ 473 મુજબ તેઓની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવવા સાથે જેલ સલાહકાર સમિતિના સભ્યો તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલ કેદીને વહેલી જેલ મુક્તિ માટે વડી કચેરી ખાતે પોલીસ મહાનિર્દેશકના અભિપ્રાય સહિત સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવેલ, જેના આધારે સરકાર દ્વારા બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડ દ્વારા તેઓને જેલ મુક્ત કરી સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય આપવામાં આવી. વિજયભાઈ વસાવા વહેલા જેલ મુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયેલ અને જેલ મુક્તિ બાદ પરિવારજનો સાથે તેઓની મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મારું નામ છે વિજય રમેશભાઈ વસાવા. મેં ભરૂચ જિલ્લા ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલો છું. જેઓ આપણા 433 મુજબ વહેલી જેલ મુક્તિના સરકારશ્રીના હસ્તે અને હમણાં ભરૂચ જિલ્લા જેલ ખાતે MP રાઠોડ સાહેબના અધિક્ષકના હુકમથી જે આપણે સરકારશ્રી તરફથી કાગળિયાનો હુકમ જે વહેલી જેલ મુક્તિના હુકમ કર્યા, એના માટે ભરૂચ જિલ્લા જેલ ખાતેના NP રાઠોડ સાહેબના હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જી ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા 14 વર્ષથી સજા ભોગવી રહેલ છે. તેઓને BNSSની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાઓના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી તરફથી મજકૂર કેદીની બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજરોજ તેઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. ભરૂચની પૂર્વ પટ્ટી પર પાવનમાં સલીલા નર્મદાના તટે વસેલ તીર્થ સ્થળ એવા શુક્લ તીર્થમાં આવેલ સ્વયંભૂ ભગવાન ઓમકારનાથ વિષ્ણુનું અતિ પૌરાણિક મંદિરનું અનેરું મહાત્મય રહેલું છે. સુકરતીર્થ ગામના પૂર્વ વિભાગમાં સ્વયંભૂ ઓમકારનાથ ભગવાન વિષ્ણુનું પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરમાં ભગવાન વિષ્ણુ સ્વયં બિરાજમાન છે. પુરાણોમાં દર્શાવ્યા મુજબ ગિરજાપતિને સંતુષ્ટ કરવા માટે ભગવાન વિષ્ણુએ આ સ્થાન પર 1000 વર્ષ સુધી મહાતપ કર્યું. આહાર પણ છોડી દઈને માત્ર વાયુનું ભક્ષણ કરીને આ તીર્થમાં તેઓ રહ્યા. તેમની તપસ્યાથી દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થઈ પ્રત્યક્ષ થયા હતા. ભગવાન વિષ્ણુ આ સ્થાનમાં સ્વયં પ્રગટ થયાના પુરાવાઓ પુરાણોમાં વર્ણવવામાં આવ્યા છે. પવિત્ર ધામ શુકરતીર્થમાં પુરાણકાળમાં ઘણા ઋષિમુનિઓ જપ, તપ, યજ્ઞ અને હોમ હવન કરતા હતા. ત્યારે આ ક્ષેત્રમાં મા નર્મદાનું વિકરાળ સ્વરૂપ ઋષિમુનિઓના ધર્મ કાર્યમાં વિક્ષેપ નાખતું હતું અને ઋષિમુનિઓની બધા પૂજા સામગ્રી પોતાના જળ સાથે વહાવી જતા હતા. અનેકવાર આનું પુનરાવર્તન થતા ઋષિમુનિઓએ સર્વ અર્થ આપનાર વિભુ જગતના નાથ પાલનહાર ભગવાન વિષ્ણુની આરાધના કરી. ઋષિમુનિઓની આ પ્રાર્થનાથી સ્વયં ભગવાન વિષ્ણુ ઓમકારના હુંકાર સાથે પ્રગટ થયા. ભગવાન વિષ્ણુના પ્રત્યક્ષ થવાથી અને એમના કહેવાથી માં નર્મદા એક કોષ દૂર ખસી ગયા. આમાં સ્થાન ઋષિમુનિઓ માટે સ્નાન, જપ, તપ, યજ્ઞ કરવા માટે સર્વશ્રેષ્ઠ બન્યું. ભગવાન વિષ્ણુ ઓમકારના હુંકાર સાથે પ્રગટ થયા તે દિવસે કાર્તિક સુદ પૂર્ણિમાનો હતો. તેથી આ દિવસ તેમના પ્રાગટ્ય દિવસ તરીકે ગણાય છે અને શુકરતીર્થ ખાતે ભાતીગઢ ધાર્મિક મેળો ભરાય છે. ભગવાન ઓમકારનાથની દિવ્ય પ્રતિમા દર્શનાર્થીઓને એક અલૌકિક અનુભૂતિ કરાવે છે. ભગવાન ઓમકારનાથના દિવસની 3 સંધ્યાએ દર્શન કરતા તેનો અલગ અલગ સ્વરૂપે દર્શન થાય છે.
સવારમાં ભગવાન બાલ્યાવસ્થા રૂપે, મધ્યાહને તરુણાવસ્થા રૂપે અને સંધ્યાકાળે વૃદ્ધાવસ્થાના રૂપમાં ભક્તજનોને તેમના દર્શન થાય છે. આવું અનેક દર્શનાર્થીઓએ અનુભવ્યું છે. ભગવાન વિષ્ણુ અહીં ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. ભગવાન વિષ્ણુની પૂર્ણ કદની પ્રતિમા ઘણી વિશિષ્ટતાઓ ધરાવે છે. વિષ્ણુના ઘણા ઓછા મંદિર હોય છે અને જ્યાં છે ત્યાં ભગવાન વિષ્ણુ શ્યામ વર્ણના છે, જ્યારે શુક્ર તીર્થમાં ભગવાન શ્વેત સ્વરૂપે બિરાજે છે. ભગવાન ઓમકારનાથના મસ્તકની ડાબી બાજુએ પ્રજાપિતા બ્રહ્માજી, મસ્તકની જમણી બાજુએ મહાદેવ શંકરજી બિરાજે છે. જમણા હાથમાં ગદા અને પદ્મ છે. ડાબા હાથમાં સુદર્શન ચક્ર અને દક્ષિણાવર્તી શંખ છે. ભગવાન વિષ્ણુની છાતીના ઉપરના ભાગમાં શ્રી લાંછન અને મધ્ય ભાગે ભૃગુ લાંછન રહેલા છે. ડાબા હાથની હથેળી પાસે રાધિકાજી અને જમણા હાથની હથેળી પાસે વેદ વ્યાસજી છે. ડાબા પગની બાજુમાં સુખદેવજી, જમણા પગની બાજુએ લક્ષ્મીજી રહેલા છે. ભગવાન ઓમકારનાથની પ્રતિમા ઉપર શેષનાગ આખા શરીર ઉપર વીંટળાયેલા છે તથા નાગની ફણા ભગવાનના મસ્તકની પાછળના ભાગે દેખાય છે. પ્રતિમાની નીચેના ભાગમાં તેમના દ્વારપાળ જય અને વિજય ભગવાનની સુરક્ષા અને આજ્ઞાની રાહ જોતા હોય છે. ઓમકારનાથના મંદિરની સામે ગરુડજી બિરાજે છે. તેમની સાથે હનુમાનજી પણ પોતાનું સ્થાન ધરાવે છે. ઓમકારનાથના ડાબી બાજુએ માતા લક્ષ્મીજી વિરાજે છે અને જમણી બાજુ ભગવાન સૂર્યનારાયણ તેમના 7 ઘોડાના રથ સાથે પ્રકાશ આપી રહ્યા છે. આ પૌરાણિક મંદિરના નિર્માણનો પણ એક ઇતિહાસ છે. આ મંદિરનું બાંધકામ તે સમયના તાંબેકર રાજાએ કરાવ્યું. આ જ તાંબેકર રાજાએ કે જેમણે શુગરતીર્થ મંદિરની સાથે ડાકોર મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર સમયાંતરે સમારકામ તથા રંગ રોગાણ દ્વારા નિત નવીન ઓપ પામતું રહ્યું છે. છેલ્લે 2004માં મંદિરનું સમારકામ તથા ભગવાન વિષ્ણુની પ્રતિમાને પણ નવો ઓપ આપવામાં આવ્યો છે. અહીં ઓમકારનાથ વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના અવિરત ચાલતી રહે છે. સંવત 1011માં મિનળ દેવી આ તીર્થ ક્ષેત્રનો યાત્રા વેરો માફ કરાવ્યો. ઓમકાર સ્નાન કરીને ઓમકારનાથના દર્શન કરી પૂજા સ્તુતિ અને સાષ્ટાંગ પ્રણામ કરવાથી સર્વદેવોને નમસ્કાર કર્યાનું પુણ્ય મળે છે. કહેવાય છે કે જેટલા તુલસી પત્રો અને પુષ્પો ભગવાન વિષ્ણુની પૂજામાં અર્પણ કરાય છે એટલા 1000 વર્ષો સુધી મનુષ્યને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે. પિતૃતર્પણ માટે ઓમકાર તીર્થમાં સ્નાન કરી પિતૃ શ્રાદ્ધ કરનારના પિતૃ 100 વર્ષ સુધી સંતુષ્ટ થાય છે. શંખ, ચક્ર, ગદા અને પ્રજ્ઞાજીને ધારણ કર્યા છે તેવા ઓમકારનાથ ભગવાન વિષ્ણુના દર્શન માત્રથી બ્રહ્મ હત્યાનું પાપ ધોવાઈ જાય છે. શુક્રતીર્થમાં કાર્તિકી 11થી પૂર્ણિમા સુધી ધાર્મિકતાની હેલી સર્જાઈ રહી છે. કેટલાય લોકો નર્મદા સ્નાન સાથે પરિક્રમા અને દેવ દર્શન માટે ઉમટી રહ્યા છે. મારું નામ હિતેશ પાઠક છે. હું આ મંદિરનો પૂજારી છું. આ શુક્લતીર્થ છે અને આ ગામનું નામ શુક્લતીર્થ એટલા માટે છે કે આ વિષ્ણુ ભગવાન શ્વેત છે, માટે આ ગામનું નામ શુક્લતીર્થ છે. આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ નર્મદા નદીમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ છે અને રેતીની છે. આ ભગવાન વિષ્ણુ ભગવાન દિવસ દરમિયાન 3 સ્વરૂપ બદલે છે. સવારે બાલ્યાવસ્થા, બપોરે યુવાવસ્થા અને જેમ સાંજ પડે એમ વૃદ્ધાવસ્થામાં આવે છે. અને એવું માનવામાં બી આવે છે કે અહીંયા આગળ 5 પૂર્ણિમાની બાધા રાખો તમે તો તમારું કોઈ પણ કામ હોય એ સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય છે. વિષ્ણુ ભગવાન પાસે જે લોકો શ્રદ્ધાથી આવે છે એમનું વિષ્ણુ ભગવાન અવશ્ય કામ કરે છે. અને આ જે શુક્લતીર્થમાં જે મેળો ભરાય છે આ વિષ્ણુ ભગવાનનો એમનો પ્રાગટ્ય દિવસ છે, એટલે કે એમનો જન્મ દિવસ છે. માટે જ આ શુક્લતીર્થમાં આ વિષ્ણુ ભગવાનનો મેળો અહીંયા કાર્તિક સુદ 11થી કાર્તિક સુદ પૂર્ણિમા સુધી ભરાય છે. ભાઈ ચંદુલાલ ભટ્ટ, શુક્લેશ્વર મહાદેવના પૂજારી. આનો મહિમા એવો છે કે દર કાર્તિકી પૂનમે દેવ દિવાળીએ દેવઉઠી 11થી 20 સુધીનો અહીંયા મેળો ભરાય છે. આ ભાતીતલ મેળો કહેવાય છે. આ મેળામાં વર્ષો પુરાણો વર્ષોથી આ મેળો ભરાતો આવ્યો છે અને આ મેળાનું પરંપરાગત જળવાઈ રહેલી છે. આનો મહિમા એવો છે કે ઈક્ષ્વાકુ કુલમાં ચાણક્ય નામના રાજા થઈ ગયેલા. તે શરીરના કુષ્ઠ રોગથી પીડિત હતા. તો તેમને દેવો ઋષિમુનિઓને પ્રાર્થના કરી કે મને કોઈ એવો રસ્તો બતાવો કે જેથી મારો મોક્ષ થાય, મારું કલ્યાણ થાય, મારો ઉદ્ધાર થાય અને સર્વે પિતૃઓનો ઉદ્ધાર થાય. તો આકાશવાણી થઈ કે જ્યાંથી નર્મદા નદી નીકળે છે અમરકંટથી, અમરકંટમાં બી મૈકલ નામનું પર્વત છે, ત્યાંથી આ નર્મદા નદી નીકળે છે. ત્યાંથી તું કાળા વસ્ત્ર, કાળી ગાય, કાળા સરવાળી નાવ લઈને નીકળ. જ્યાં આવતા 3 વસ્તુ શ્વેત સફેદ થશે ત્યાં તારો મોક્ષ થશે, તારું કલ્યાણ થશે, તારો ઉદ્ધાર થશે અને કોઈ દેવના દર્શન થશે. તે રાજા અમરકંટથી કાળા વસ્ત્ર, કાળી ગાય, કાળા સરવાળી નાવ લઈને નીકળે છે. બધી જગ્યા પર તીર્થાટન સ્નાન કરતાં શુક્લતીર્થની ભૂમિ પર આવે છે. તો 3 વસ્તુ શ્વેત સફેદ થાય છે અને પાતાળમાંથી મહાકાલ શિવલિંગ પ્રગટ થાય છે અને કહે છે કે તારી તો સર્વે મનોકામના પૂર્ણ થઈ. હવે તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલ. ત્યારે કે પ્રભુ, હવે મારી કોઈ અંતિમ ઈચ્છા નથી, પણ આપ સર્વેના કલ્યાણ માટે મા ઉમાપતિ સહિત
આ સ્થાન ના છોડો એવું મને વચન આપો. ભોલેનાથે કીધું તથાસ્તુ. ત્યાંથી આ દાદા અહીંયા બિરાજમાન થઈ ગયા. અને જે પેલી ત્રણ વસ્તુ શ્વેત સફેદ થઈ, શુક્લ યાને કે શ્વેત, એના પરથી આ શુક્લેશ્વર મહાદેવનું નામ પડ્યું. અને આ શુક્લેશ્વર મહાદેવના નામ પરથી આ ગામનું નામ શુક્લતીર્થ પડ્યું. અને શુક્લતીર્થનો અર્થ જ એવો થાય છે, સકલ તીર્થ સર્વે તીર્થોનું ફળ સમયનું છે. તમે જે બીજે બધે યાત્રા કરો ને પુણ્ય મળે એના કરતાં તલપૂર્વી પુણ્ય તમને અહીંયા વધારે મળે એવો એનો વિશેષ મહિમા છે. એના દર્શન માત્રથી પિતૃઓનો મોક્ષ થાય, એ બી એનો એક વિશેષ મહિમા છે. અને આ દર કાર્તકી પૂનમે દેવ ઉઠી 11થી 20 સુધીનો અહીંયા મેળો ભરાય છે. આ મેળામાં દૂર દૂરથી લોકો દર્શનાર્થીઓ આવે છે અને આ મેળાનો દર્શનનો લાભ લે છે. બોલો શ્રી શુક્લેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. ભવ્ય ભરૂચની ભવ્ય કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરી તારીખ 14 નવેમ્બરથી 20 નવેમ્બર 2024 સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવી રહ્યું છે. ત્યારે વાંચકો માટે પણ કેટલીક જવાબદારી છે તે જાણીએ. વાચકોની પણ જવાબદારી છે કે તેઓ નિયમિત પુસ્તકાલયની અને પુસ્તકોની મુલાકાત લઈ વાચકો જ પુસ્તકાલયને વખાર થતું અટકાવી શકે છે. પુસ્તકો પરની ધૂળ સાફ કરવાનો વારો જ ના આવે એવી રીતે એ પુસ્તકો વંચાવવા જોઈએ. પુસ્તકાલયનું હોવું અને એનું જીવંત હોવું એના આકાશ પાતાળનો ફરક છે. ગ્રંથાલયમાં શાંતિ જાળવવી જરૂરી છે, પણ શાંતિના સ્થાને સન્નાટો છવાઈ જાય એ આપણી કમનસીબી છે. ઘણા વૈભવી ગ્રંથાલયો એક સમયમાં વાચકોની અવરજવરથી ધમધમતા હતા. ત્યાં નરિયો સન્નાટો છવાઈ ગયેલો જોવા મળે ત્યારે એ વૈભવ મહેલ કરતાં ખંડેર જેવું વધારે લાગતું હોય છે. કેટલાક ગ્રંથાલયો એક યુગમાં વૈભવી હતા તે ક્યાં તો આર્થિક સહાયના અભાવે, ક્યાં તો નિષ્કાળજીના લીધે નામશેષ થતા જોવામાં આવે છે. ત્યારે ખૂબ દુઃખ અનુભવાય છે, પણ ફક્ત વસવસો અનુભવાથી એ દુઃખ દૂર નથી થવાનું. પણ આપણે મનુષ્યોએ જ એની કાળજી લેવાનું બીડું ઝડપવું જોઈએ, નહીં તો હાથમાં પુસ્તકોની જગ્યાએ વસવસો રહી જશે. ગ્રંથાલય એક એવું જ્ઞાનનું ઝરણું જ્યાંથી ગ્રંથ સ્વરૂપ અનેકો ઝરણાનું આશ્રય સ્થાન અને ઉદ્ભવ સ્થાન. આ ગ્રંથાલયના પુસ્તકો સ્વરૂપ નાના નાના ઝરણામાંથી જે જ્ઞાન વહે છે અને એ જ્ઞાન ઝરણાનું મિલન થાય તેનાથી બનતી અને વહેતી એ છે જ્ઞાન ગંગા. અને આ જ્ઞાન ગંગામાં જે કોઈ વ્યક્તિ ડૂબકી લગાવે તેને જ્ઞાનનું મનો અનુભવ થાય. એ જ્ઞાન થકી એ ઉત્તમથી સર્વોત્તમ મનુષ્ય બનવા તરફ પ્રયાણ કરતો હોય છે. આમ તો ગ્રંથનું ખરું નિવાસસ્થાન તો વાચકોનું અંતર્મન છે. પુસ્તક જેટલું કવાટમાં રહે એના કરતાં વાચકના હાથમાં રહે અને વંચાતું રહે એ જ ખરું મહત્વ સાર્થક કરતું હોય છે. અને એ પુસ્તક ગ્રંથના મહત્વને વધુ સમૃદ્ધ બનાવવાના આશયથી વર્ષ 1968માં ભારતીય પુસ્તકાલય સંઘ દ્વારા રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહની સ્થાપના કરવામાં આવી. આ રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહ 14-20 નવેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. અને પુસ્તકાલયોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પુસ્તકાલયોની સંખ્યા વધુ છે એનાથી પુસ્તકાલયની વૈભવતા માપવી ન જોઈએ. જેમ કે પુસ્તકનું પૂઠું જોઈએ એનું મહત્વ કે એની લોકપ્રિયતા ન આંકી શકાય એવું જ. ભલે પુસ્તકાલય સૌથી વધુ પુસ્તકોથી સજ્જ રહે એ ખૂબ સારી વાત છે, પણ એનાથી પણ વધુ જરૂરી છે કે કેટલાક પુસ્તકાલયો જીવંત છે અને વાચકોના ઉપયોગથી ધબકી રહ્યા છે. એ વધારે મહત્વનું છે. એ ધબકતું રાખવું એ પુસ્તકાલયના સ્થાપકો અને વહીવટકર્તાની તો ખરી જ, પણ એથી વધુ જવાબદારી એના વાચકોની છે. પુસ્તકો ભગવાનને સ્થાને પુસ્તકાલયમાં બિરાજમાન છે, પણ એ ભગવાનને પૂજવા જો ભક્ત જ ન આવે તો એ મંદિર સાવ સૂનું થઈ જશે અને સમયાંતરે જીર્ણ થતાં તેને વાર નહીં લાગે. તમે કોઈ પણ સ્થળ કે ઘરને માત્ર 6-7 મહિના માટે રજોડતું છોડી દો, થોડા જ સમયમાં ત્યાં લોકો ગંદકી નાખવાનું શરૂ કરી દેશે. જંગલી ઝાડીઓ ઉગી નીકળશે. શુકરતીર્થ મેળાના પગલે સ્થાનિકોએ રજૂઆતો કરતા આંદોલન કરવાની ચીમકી આપતા શુકરતીર્થ મેળાના ત્રીજા દિવસે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના નિર્માણાધીન 4 માર્ગીય રોડ ઉપર ડામર પેચિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાડેશ્વર ચોકડીથી તવરા સુધી રોડ ઉપર મોટા મોટા ખાડાઓથી લોકોની કમર તૂટી રહી છે અને ધૂળની ઉડતી ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. પરંતુ જાડી ચામડીના તંત્રના અધિકારીઓથી આખરે પ્રજાને વેઠવાનો વારો આવી રહ્યો છે.
પૂર્વ પટ્ટીના આશરે 50થી વધુ ગામડાના લોકોને ભારે હાલાકી પડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો અને સોસાયટીના લોકો દ્વારા રજૂઆતો કરવા સાથે આંદોલન કરવા છતાં પણ તંત્રની આંખ ખુલી ન હતી, જેથી આખરે શુકરતીર્થ મેળામાં 4 લાખથી પણ વધુ યાત્રાળુઓ મેળો માણવા આવતા હોય અને આ મેળા દરમિયાન આવતા યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ કે પરેશાની ના થાય, જેને લઈને તવરા ગામના ગ્રામજનોએ અગાઉ જ રોડ નહીં બને તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી ભરાતા શુકરતીર્થના મેળાના ત્રીજા દિવસે રોડ ઉપર પડેલા ખાડાઓને ખાડા પૂરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે બાદ શું 20 કરોડના ખર્ચે બની રહેલા રોડ ક્યારે બનશે તે પ્રશ્ન થવા સાથે જલ્દીથી આ કામગીરી પૂર્ણ થાય તેમ સૌ ઈચ્છી રહ્યા છે. આમોદ તાલુકાના રોજા ટંકારિયાથી આછોદ ગામ તરફ આવતા 2 શંકાસ્પદ ઇસમોને 100 કિલો વજનનો લોખંડનો વાલ્વ અને એક્ટિવા સાથે ઝડપી પાડી આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાની ટીમને રોજા ટંકારિયાથી આછોદ જવાના રસ્તા ઉપર શંકાસ્પદ એક્ટિવા સાથે 2 ઈસમો લોખંડના વાલ્વ લઈને આવી રહ્યા હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે ટંકારિયાથી આછોદ ગામ તરફ વોચ ગોઠવી હતી. આ સમયે માહિતીવાળા 2 ઈસમો મોપેડ ગાડી લઈને આવતા તેમને રોકી તેમના નામઠામ પૂછતા એક અશ્વિન અરવિંદભાઈ વસાવા અને બીજાએ મુબારક અબ્દુલ કાદર યાહુબ વહોરા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસે રહેલા લોખંડના વાલ્વ અંગે પૂછતાછ કરતા અને જરૂરી બિલ પુરાવા માંગતા તેઓ બંને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી પોલીસે 100 કિલો વજનના લોખંડનો વાલ્વ મળી કુલ 1,03,500નો મુદ્દામાલ કબજે કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભરૂચ પેરોલ ફળલો સ્કોડની ટીમે નબીપુર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા 1 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા અને અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ. તેના અનુસંધાને ભરૂચ પેરોલ ફળલો સ્કોડ પીએસઆઈ ડીએ તુવરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફળલો સ્કોડની ટીમના માણસો નબીપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે નબીપુર પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળ છેલ્લા 1 મહિનાથી વોન્ટેડ આરોપી પરેશભાઈ ચુનાવાલા રહેવાસી કંડારી ગામ તાલુકો કરજણને વગુસણા ગામના પાટિયા પાસેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે નબીપુર પોલીસને સોંપ્યો હતો. ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં સિત્પોણ ગામની સીમમાં પંક્ચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લામાંથી પસાર થતી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન ઉપર ક્રૂડ ઓઇલની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે પીઆઈ એ ચૌધરી તથા એએચ છૈયા પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ઓઇલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચના આપેલ. એસઓજી ભરૂચ દ્વારા તારીખ 10/10/2024ના રોજ નબીપુર પોલીસ સ્ટેશનમાં ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 અને 7 તથા પેટ્રોલિયમ એન્ડ મિનરલ પાઇપલાઇન એક્ટની કલમ 15(1) તથા 15(2) મુજબ ગુનો દાખલ કરાવેલ. જે ગુનામાં નાસ્તો ફરતો આરોપી સઈદ ઉર્ફે બટકો એસો પટેલની માહિતી આધારે તપાસ કરી તે મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના 75 લાખના ખર્ચે તૈયાર થનાર આઇકોનિક રોડના કામનું નગરપાલિકાના પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે 75,34,000ની ફાળવણી કરવામાં આવે છે. આ રોડ ઉપર નગરપાલિકા દ્વારા ડિવાઇડરનું બ્યુટિફિકેશન અને પેવર બ્લોક, ડેકોરેટિવ લાઇટો તથા ફ્લડ લાઇટ તેમજ પ્લાન્ટેશન અને ગ્રીનરી તથા કિયોસ્કોસ, ડિજિટલ બોર્ડ અને એપ્રોચ રોડની સફાઈના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇકોનિક રોડના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમાં રોડને બંને સાઈડ ફૂટપાથ ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવે, 175 જેટલી લાઇટો લગાડવામાં આવશે, 25 જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું રહેશે. સાથે 21 લાખ રૂપિયા એપ્રોલ રોડની સાફ સફાઈના છે. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા, સંગઠનના હોદ્દેદારો શ્રી હાજર રહ્યા હતા. ભરૂચના એસ્ટ્રોલોજર ભરત ગુર્જરની યુએસની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની વિજયની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. ઇલેક્શનની સમગ્ર દુનિયામાં ચર્ચા સાથે પરિણામની ઉત્સુકતા પણ જોવા મળતી હતી. આ ઇલેક્શન અંગે ભરૂચના એસ્ટ્રોલોજર ભરત અંગુ જ્યારે તેઓને યુટ્યુબ ચેનલ પર તારીખ ઇલેક્શન પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પનો 100% વિજય થશે ભવિષ્યવાણી કરી, જે સચોટ સાબિત થઈ છે. તેઓએ આ સાથે રમવા વિજય
ઉપરાંત મે 2025 સુધીમાં ટ્રમ્પ વધુ એકવાર હુમલો થશે અને તેમાં તેઓને ઈજા થશે એવી પણ ભવિષ્યવાણી કરી છે. સહકાર સપ્તાહ 2024ની ઉજવણીના ભાગરૂપે દૂધધારા ડેરી સભાખંડ ખાતે પ્રદેશ સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે તથા પ્રદેશ સર્વ પ્રકોષ્ઠ પ્રમુખ સુરેશભાઈ આહિરની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. 71માં અખિલ ભારત સહકાર સપ્તાહ 2024ના આયોજન રૂપે વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય પર સહકાર ભારતીના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રાંત સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે, ગુજરાત પ્રદેશના સર્વ પ્રકોષ્ઠ પ્રમુખ સુરેશભાઈ આહિર, ઈ પત્રિકા સહકાર ભારતી ગુજરાત પ્રદેશના નટુભાઈ પટેલ દ્વારા માનનીય અને હેતુલક્ષી પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ એનજે પટેલે સ્વાગત પ્રવચન કરી જિલ્લાની સહકારિતાની સ્થિતિ અને સહકારિતાની ચળવળ અને લોકભોગ્ય બનાવી છેવાડાના જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો. ત્યારબાદ દૂધ સંઘના ડિરેક્ટર સાગરભાઈ પટેલે ગ્રામ્ય સ્તરે સહકારિતાના લાભો પહોંચાડવા પેક્સ અને દૂધ મંડળીઓની ભૂમિકા માટે ઉદાહરણો સાથે વિસ્તૃત સમજ આપી. કાર્યક્રમમાં મધ્ય પ્રાંત પૂર્વ સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે દ્વારા જિલ્લા ટીમના આગામી 2024 થી 2027 સુધીના સમય માટે પ્રમુખ ઉત્તરદાયિત્વ ધરાવતા કાર્યકર્તાઓની જાહેરાત કરી, જેને ઉપસ્થિત સહકાર ભારતીની ટીમે ઓમના નાદ સાથે અનુમોદન આપ્યું, જેમાં જિલ્લા અધ્યક્ષ મનોજભાઈ આનંદપુરા, પૂર્વ અધ્યક્ષ નોટિફાઈડ એરિયા અંકલેશ્વર, જિલ્લા મંત્રી ગયા વર્ષે જે ચોપડા વિદ્યાર્થી લઈ ગયો એની લખેલા ચોપડા પસ્તી જેને કહેવાય, એ જેટલા ચોપડા પાછા આવે એના ડબલ ચોપડા અમે આપીશું નવા. તો આપણે જે બાળકોને આપીએ છીએ ચોપડા, એ જૂના ચોપડા આપણે આપી દે ને પસ્તીમાં આપણે વેચીએ, બીજે 4 છોકરાને ચોપડા આપીશું. તે દર વર્ષે એ આપણી સાથે જોડાયેલા છે. કોઈને 10,000 25,000 વાપરવા છે. શું આપણે ગામડાના 18 વર્ણના લોકો રહે છે એવા એક લુહારને કહીએ કે મને તું 5 તગારા બનાવીને આપ, 5 ત્રિકમ બનાવીને આપ, 5 કોદારી અથવા દાંતરડા બનાવીને આપ, એવા 5 ગામના 5 લુહારને આપણે જે દાન કરવું છે એવા 25,000 રૂપિયાના તગારા પાવડા ખરીદીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચમાં ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 14મી નવેમ્બર એટલે વિશ્વ ડાયાબિટીસ દિવસ. આ દિવસે સર હેડ્રિક બેન્ટિંગ અને ચાર્લ્સ બેસ્ટ મળીને દુનિયાને ઇન્સ્યુલિન્સની શોધ કરી આપી હતી. આ માટે આ દિવસ વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવીએ છીએ. ગુજરાત ડાયાબિટીસની રાજધાની થઈ ચૂક્યું છે. ગુજરાત માટે ખૂબ ગંભીર બાબત છે. ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે અને ડાયાબિટીસને હરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી મૂવમેન્ટો શરૂ કરી છે, જે હેઠળ આ કાર્યક્રમ ગુજરાતના 44 સ્થળોએ થઈ રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી અને યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ તે થઈ રહ્યા છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓ આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. ભરૂચમાં જીએનએફસી નર્મદાનગર ખાતે એસએનઆર ક્લબમાં 14મી નવેમ્બર સવારે 6 થી 8 સમયમાં ડાયાબિટીસના દર્દીઓ માટે વિશેષ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમનું મેડિકલ ચેકઅપ મેડિકલ ઓફિસર અશોકભાઈ પ્રભાત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 14 થી 28 નવેમ્બર સુધી ચાલવાનો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીએસડીઓ રાજનસિંહ ગોહિલ, એસએનઆર ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજભાઈ પુરોહિત, પિયુષભાઈ માંકડ, યાકેશભાઈ પ્રજાપતિ, એન્જિનિયરિંગ કોલેજના એચઓડી વિશાલભાઈ દોશી વિશેષ ઉપસ્થિતિ ઉત્સાહવર્ધક બની રહી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંકલન ગુજરાત રાજ્ય બોર્ડ કોર્ડિનેટર ભાવિનીબેન ઠાકર અને યોગ ટ્રેનરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તો ડાયાબિટીસ કેવી રીતના ડાયાબિટીસથી મુક્ત થઈએ એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં કે ભરૂચમાં જીએનએફસી ખાતે થઈ રહ્યો છે લેડીઝ ક્લબમાં, જે જીએનએફસીના સહયોગથી આ કેમ્પ બહુ સરસ રીતે લોકો ભાગ લઈ રહ્યા છે. અત્યારે પહેલા દિવસે એમનો ટેસ્ટ થઈ રહ્યો છે અને છેલ્લા દિવસે પણ ટેસ્ટ થવાનો છે. અને બધા લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને બધા 6 વાગે 5:45 બધા આવી ગયા હતા અને 6 વાગે આપણી શિબિર ચાલુ થઈ ગઈ હતી. તો હજુ પણ ચાન્સ છે. 6 થી 8 જીએનએફસી આ કેમ્પ 15 દિવસ માટેનો છે. આજથી ચાલુ થયો છે અને 28 તારીખ સુધી ચાલવાનો છે. તો બધા ડાયાબિટીસના દર્દીઓને આહ્વાન છે કે આપ આ કેમ્પનો લાભ ઉઠાવો.
ભરૂચના સિવિલ હોસ્પિટલ રોડ ઉપર વાહન ચાલક જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના માર્ગમાં શ્વાન આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં મોપેડ વીજપોલ સાથે અથડાઈ હતી. ત્યારબાદ યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, સાથે વાહનને પણ નુકસાન પહોંચ્યું હતું. ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વર્ગીય જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1989માં સ્વર્ગીય જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વનું યોગદાન હતું. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો. ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા. અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્પાંજલિના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના અગ્રીમ હરોળના આગેવાનોની હાજરીનો ચર્ચાનો વિષય બની હતી. ભારત રત્ન પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિએ અમે સાદર એને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને આ દેશના એક એવા નેતા હતા જે આઝાદી અપાવવામાં એમનો અહમ હિસ્સો હતો. આઝાદ થયા પછી દેશમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને દેશને આગળ કઈ રીતે લાવવો, દેશની પ્રગતિ કઈ રીતે કરવી, એ આધુનિક ભારતના શિલ્પી હતા. અને એક એવા નેતા હતા જેને આખા વિશ્વમાં શાંતિના એક દૂત તરીકે પ્રચલિત હતા. આજે એવા જવાહરલાલ નહેરુજીને અમે સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ. અને આવા જ નેતાને દેશને જરૂરત છે. દેશ આજે જે આધુનિક હરણફાળ ભરી રહ્યો છે એમાં પંડિત જવાહરલાલ નહેરુજીનું મહત્તમ યોગદાન છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ વિધાનસભા ક્ષેત્રનું ભાજપ સ્નેહ મિલન સંમેલન યોજાયું. ભાજપ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહ્વાન. ચાવજની રાધા રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા. એક સાથે 3 મકાનોને નિશાન બનાવ્યા. સોના ચાંદીના ઘરેણાં તેમજ બાઇકની ચોરી. ભરૂચ એસઓજીએ બ્રિટિશ નાગરિક સહિત 2 આરોપીઓને રાઇફલ અને કારતૂસ સાથે અટકાયત કરી. શિકાર કરવા માટે ઉપયોગ કરતા હોવાની કેફિયત. ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદના કેદીની સારી વર્તણૂકના કારણે જેલ મુક્ત કરવામાં આવ્યા. પરિવારજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા. શુગરતીર્થના દર્શન માત્રથી જ બ્રહ્મ હત્યાનું પાપ નાશ પામે છે. શુગરતીર્થમાં મા નર્મદા સર્વ પાપનો નાશ કરનારી છે. શુગરતીર્થ મોક્ષ આપનાર તીર્થ છે. ભગવાન ઓમકાર વિષ્ણુના અતિ પૌરાણિક મંદિરનું અનેક મહાત્મય. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.